ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો તમે? આજે આપણે નવ વ્યંજન ભણીશું. ટ થી શું શબ્દ થાય? ટ થી ટપાલી. ટ થી ટપાલી એટલે પોસ્ટમેન. અને ટ થી ટમેટું. ટમેટું એટલે ટોમેટો. ટોમેટો ભાવે છે ને તમને? ટ થી ટપાલી અને ટ થી ટોમેટો. એ ટ થી શબ્દો થાય. જ્યારે તમે ટ લખો ત્યારે તમારે આ શબ્દો બોલી બોલીને લખવાના. હવે અહીંયા બે લાઈનમાં તમારે ટ ઘૂંટીને લખવાનો છે અને બોલીને લખવાનું. શું બોલીશું? ટ ટપાલીનો ટ. એ રીતે તમારે બધું જ્યારે લખો ત્યારે બોલી બોલીને જ લખવાનું, એટલે તમને શબ્દ પણ યાદ રહે. અને આ રીતે લખવાનું છે. ટ ટમેટાનો ટ, ટ ટપાલીનો ટ. બે લાઈન લખીને રેડી કરી દેવાની. પછી જાતે લખવાનું. ટ ટપાલીનો ટ. એ રીતે આખું તમારે લખીને સુંદર અક્ષરે રેડી કરી દેવાનું. હવે નેક્સ્ટ શું છે? ઠ ઠળિયાનો ઠ. આ ઠ છે વ્યંજન તમારું, અને એનાથી શું શબ્દો થાય છે? ઠ થી ઠળિયો અને ઠ થી ઠગ. ઓકે, એને પણ આપણે બે લાઈનમાં ટ્રેસિંગ કરીશું અને ટ્રેસિંગ કર્યા પછી જાતે લખીશું. આ રીતે લખવાનું છે. ઠ ઠળિયાનો ઠ. આ તમારે 1, 2 અને 3 લાઈનમાં જાતે લખીને કમ્પ્લીટ કરી દેવાના. બે પેજ. કયા? પેજ નંબર 38 અને 39. ઓકે, થેન્ક યુ.